ચોરવાડ ખાતે રત્નેશ્વર મહાદેવના મંદિરની જગ્યામાં એક વ્યાસ આશ્રમ આવેલો છે અને ત્યાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। છેલ્લા 30 વર્ષથી અહીંયા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। જો કે અહીંયા ઘણા ભાવિક ભક્તો પ્રસાદ લેવા માટે આવે છે અને આ બિલ્ડિંગ 100 વર્ષ જૂનું છે અને આજે આ વરસાદના કારણે જર્જરિત હોવાથી હવે પડી શકે છે તેવી સંભાવના છે। એટલે કે આ બિલ્ડિંગ પડવાથી કોઈ જાનહાનિ પણ થઈ શકે છે। ખૂબ જૂનું બિલ્ડિંગ છે, આશરે 100 વર્ષથી પણ પહેલાંનું છે, જેના કારણે હાલ તેનું બાંધકામ જર્જરિત થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। ટ્રસ્ટીઓ સાથે વાત કરતા ટ્રસ્ટીઓએ અને મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આજુબાજુના વિસ્તારમાં બીજા પણ બાંધકામ છે। જો આને ઉતારી લેવામાં આવે તો આજુબાજુના બાંધકામ પણ પડી શકે છે, જેના કારણે આ ટ્રસ્ટી અથવા પૂજારીની કોઈ પણ જવાબદારી રહેશે નહીં। હું રત્નેશ્વર મહાદેવ મંદિરનો પૂજારી તરીકે માળી આટુનું ચોરવાડ ગામ, આ ચોરવાડ ગામમાં વ્યાસ આશ્રમની અંદર રત્નેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। ત્યાં છેલ્લા 30 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ છે। આ અન્નક્ષેત્રની અંદર ઘણા ભાવિકો જમવા આવે છે અને આ અન્નક્ષેત્ર બહુ જૂનું હતું। 100, 125, 150 વર્ષ પહેલાંનું અન્નક્ષેત્ર છે। ચૂનાનું બાંધકામ હતું અને આખું અન્નક્ષેત્રનું ધ્રાબા સહિત પઢિયા સહિત આખું પડી ગયું, તૂટી ગયું। કોઈની જાનહાનિ થઈ નથી। એટલે મેં ટ્રસ્ટીઓને બોલાવેલા, ટ્રસ્ટીઓએ જોયું એટલે ટ્રસ્ટીઓએ કીધું કે નહીં, કોઈ જાનહાનિ નથી। પણ હજી પણ અત્યારે પણ હાલની તકે હું પૂજારી છે, મારા પોતાના મકાન અને મારી બાજુમાં કોઈ પણ મકાન એ બધા 100-150 વર્ષ પહેલાંનું જર્જરિત મકાન છે। તો હવે પછી આ મંદિરની અંદર કોઈ પણ જાનહાનિ થઈ કે કોઈ પણની માથે તકલીફ થઈ તો ટ્રસ્ટી કે એના પૂજારી કોઈ પણ જાતના જવાબદાર નથી। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।